જૂનાગઢમાં રસ્તા પર ચાલતા અનેક અકસ્માતોની વણઝાર જોવા મળતી હોય છે, ત્યારે માર્ગ સલામતી મંથ હાલમાં ચાલી રહ્યો છે, જેના અંતર્ગત હાલમાં લોકોને જાગૃત કરવાનું કામ જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત અલગ અલગ કાર્યક્રમો યોજી અને લોકો નિયમોનું પાલન કરે અને માર્ગ સલામતી જાળવે તે પ્રકારનો હાલ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। ત્યારે જૂનાગઢ જિલ્લા પોલીસ આ સમગ્ર મામલે દરેક લોકોને સમજાવટ કરી રહી છે। દરેક લોકો માર્ગ સલામતી સપ્તાહમાં પોતે જે ટ્રાફિકના નિયમો છે તેનું પાલન કરે તે માટે હાલ અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। છેલ્લા 2 વર્ષની માર્ગ અકસ્માતની વાત કરવામાં આવે તો 2022માં 100 ને પાર કરી ગયેલો છે। 2022માં આ આંકડો 106 અને 2023માં આ આંકડો 123 પહોંચ્યો હતો, જેમાં માર્ગ અકસ્માતમાં કાર અને બાઇકમાં સવાર લોકોનું મૃત્યુ નિપજ્યું હોય। ત્યારે જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા આ આંકડાઓને ગંભીરતાથી લઈને અનેક કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે અને લોકોને સમજાવટ પણ કરવામાં આવી રહી છે। દર વર્ષે છે એ રોડ સેફ્ટીને ધ્યાને લઈ અને અવેરનેસના અલગ અલગ કાર્યક્રમો છે સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવે। આ વર્ષે છે એ રોડ સેફ્ટી મંથ તરીકે ઉજવણી છે એ છેલ્લા 2 દિવસથી શરૂ થઈ છે। તે અંતર્ગત છે એ ટ્રાફિકના નિયમોનું પાલન થાય અને જે દર વર્ષે જે અકસ્માતો રોડ એક્સિડન્ટ બને છે, જેના લીધે છે પરિવારોની જિંદગી જે મરણ થાય છે, એની પાછળ તેના પરિવાર માટે પણ એક દુઃખદ સમય આવે છે। 2022માં જૂનાગઢ જિલ્લામાં 106 ફેટલ થયેલા, 2023ના સમયગાળા દરમિયાન છે 123 ફેટલ થયેલા। તો આને કઈ રીતે રિડ્યુસ કરી શકાય તે માટે જ્યારે પણ અલગ અલગ સમયે મિટિંગ થાય છે। આ ઉપરાંત સીધું PM સાહેબના ડેશબોર્ડથી એક અલગ કાર્યક્રમ ચાલે છે અને એમનું સીધું કોર્ટમાં રિપોર્ટિંગ કરવાનું રહેતું હોય અને ડેટા એન્ટ્રી ઓનલાઈન કરવાની રહેતી હોય છે, જેથી કરીને જે રોડ એન્જિનિયરિંગ છે તેમાં ક્યાં અપડેશન થઈ શકે એમ છે, લો એન્ફોર્સમેન્ટ એજન્સી છે તે કઈ રીતે આને મદદ કરી શકે તે માટે છે સતત પ્રયત્નશીલ રહેતા હોય છે। આ ઉપરાંત જે રોડ સેફ્ટીના જે અલગ અલગ રૂલ્સ, જે ટ્રાફિકના નિયમો છે, જે બાળકોને સાથે લઈને નીકળે છે, જ્યારે રોંગ સાઈડમાં વ્હીકલ આવતા હોય છે, હાઈવે ઉપર હેલ્મેટ સિવાય નીકળે છે અને ઓવર સ્પીડના વાહનો સાથે ગફલત ભરી રીતે ચલાવવાના લીધે જે એક્સિડન્ટના બનાવો બને છે, અથવા તો કોઈ ટર્નિંગ હોય કે કોઈ ઝાડ સાથે કે કોઈ ડિવાઈડર સાથે અથડાઈને જે ડેથ થાય છે, તો એ સમગ્ર પરિવાર ઉપર એક મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। આવા સમયમાં છે જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા ખાસ કરીને આ ટ્રાફિક અવેરનેસ મંથ દ્વારા છે અલગ અલગ દિવસે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરેલું છે, જે પૈકી શાળા, સ્કૂલ, કોલેજના જે યુવાનો છે તેમને પણ પ્રાથમિક રીતે જેમનામાં ટ્રાફિકના જે નિયમો છે તેનું કઈ રીતે પાલન કરવું અને નાની નાની ભૂલો છે, ફોર એક્ઝામ્પલ છે તમે 4 વ્હીલ ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ કરો છો અને એમાં કોઈ ચૂક થાય છે તો તમારી જિંદગીનું જોખમ છે, પરંતુ તમારી આગળ કોઈ બાઇક લઈને જતો હોય તો એ પણ એમની જિંદગી પણ તમે જોખમમાં મૂકો છો, સીટ બેલ્ટ નથી બાંધતા। તો આ બધા જે નિયમો છે એમનું એક સારી રીતે એનામાં જાગૃતિ આવે તે માટે અમારી ટ્રાફિક શાખા, આ ઉપરાંત સોશિયલ મીડિયા ટીમ સતત છે પ્રયત્ન કરી રહી છે। હાલમાં માર્ગ સલામતી માસની ઉજવણી થઈ રહી છે। આ કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢની તમામ શાળા તથા કોલેજોમાં જિલ્લા પોલીસ દ્વારા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે। આ કાર્યક્રમો અંતર્ગત વિદ્યાર્થીઓ તથા કોલેજિયન યુવાનોને જે માર્ગ પર ચાલતા સમયે કઈ બાબતોની કાળજી લેવી અને કઈ બાબતોની તકેદારી રાખવી તે સહિતની બાબતોથી અવગત કરવામાં આવી રહ્યા છે। આ માર્ગ સલામતી સપ્તાહમાં જે અકસ્માત કઈ રીતે નિવારી શકાય તેની પણ ખાસ માહિતી જિલ્લા પોલીસના તમામ કર્મીઓ દ્વારા આપવામાં આવી રહી છે। ત્યારે આ અકસ્માતોની વધતી વણઝારો અટકે અને લોકો આ માર્ગ સલામતી બાબતે અવગત થાય તે બાબતે હાલ તો જિલ્લા પોલીસ કટિબદ્ધ છે। આશિષ પરમાર, ન્યૂઝ 18 જૂનાગઢ।